નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું શ્વેતા રાઠોડ. સ્વાગત કરું છું આપ સૌનું નર્સિંગ રૂટ ચેનલની અંદર. આજે આપણે ચર્ચા કરવાના છીએ કે જે પ્રેક્ટિકલ એક્ઝામ હોય છે નર્સિંગની, એની અંદર જ્યારે વિદ્યાર્થીઓને પ્રોસિજર પરફોર્મ કરવાની આવે છે તો એ ટાઈમે પ્રોસિજરને પરફોર્મ કઈ રીતે કરવી, એના સ્ટેપ અને પ્રોસિજરને એક્સપ્લેન કઈ રીતે કરવી, તેના વિશે જો ક્વેરી હોય છે વિદ્યાર્થીઓને, તેના સોલ્યુશન માટે નર્સિંગ રૂટ લઈને આવે છે એક સ્પેશિયલ પ્રોસિજર લેક્ચર વિડીયો કે જેની અંદર દરેક પ્રોસિજર ઇન ડિટેલની અંદર, એટલે કે પ્રોસિજરની ડેફિનેશન શું છે, એ પ્રોસિજરના પર્પઝીસ શું છે, આર્ટિકલ કયા યુઝ થશે, પ્રોસિજર આપણે ચાલુ કરીએ છીએ તો એ ટાઈમે પ્રિપરેશન ઓફ એન્વાયરમેન્ટ શું આપી, પેશન્ટને પ્રિપરેશન કઈ રીતે કરવું, ડ્યુરિંગ પ્રોસિજર કયા સ્ટેપ યુઝ થશે, આર્ટિકલ યુઝ કરીએ છીએ તો એ આર્ટિકલના રેશનલ શું છે, કયા સ્ટેપનો રેશનલ શું છે, તેમજ પ્રોસિજર પૂરી થાય છે એના પછી પ્રિપરેશન ઓફ એન્વાયરમેન્ટ, પ્રિપરેશન ઓફ આર્ટિકલને પેશન્ટને 24 અવર કે કેટલો ટાઈમ સુધી પેશન્ટને આપણે અંડર ઓબ્ઝર્વેશનમાં રાખવાનું છે. આ બધી ડિટેલ આપણે આપણી જે બી પ્રોસિજર જોઈ છે દરેક પ્રોસિજરની અંદર ઇન્ફોર્મેશન આપવામાં આવશે. તો આજે આપણે જોવાના છીએ કેથેટરાઇઝેશન અને પેરિનિયલ કેર. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે પેરિનિયલ કેર એટલે કે એની ડેફિનેશન શું છે, પેરિનિયલ કેર કરવામાં કેમ આવે છે, તેમજ પેરિનિયલ કેરની અંદર આર્ટિકલ કયા કયા યુઝ થશે, દરેક આર્ટિકલનો રેશનલ શું છે અને એ પ્રોસિજર કયા ટાઈમે કેવા ટાઈપના પેશન્ટ ઉપર આપણે કરી શકીએ છીએ તેની ઇન ડિટેલ આપણે માહિતી આપણા વિડીયોની અંદર જોઈશું. સૌપ્રથમ આપણે જોઈશું પેરિનિયલ કેર. પેરિનિયલ કેરની અંદર આપણે કયા કયા આર્ટિકલ યુઝ થશે, ટ્રે કઈ યુઝ થશે એ જાણીશું. એની અંદર આવશે કે સ્ટરાઇલ ટ્રે આપણે યુઝ કરીશું. એની અંદર છે આર્ટિકલ ડિસેન્ડિંગ ફોર્સેપ. ડિસેન્ડિંગ ફોર્સેપ આપણે કેમ યુઝ કરીએ છીએ, તો જ્યારે બી ગોસ્ફેસ કે કોટન સ્ટોવ આપણે કોઈ બી એન્ટિસેપ્ટિક સોલ્યુશનમાં ડીપ કરીએ છીએ તો એ ટાઈમે એને સ્ક્વીઝ કરવા માટે આપણે ડિસેન્ડિંગ ફોર્સેપ યુઝ કરીએ છીએ. એના પછી છે આર્ટરી ફોર્સેપ. તો આર્ટરી ફોર્સેપનો યુઝ શું થશે, તો જ્યારે આપણે ગોસ્ફેસને હોલ્ડ કરવા છે તો એ ટાઈમે આપણે આર્ટરી ફોર્સેપનો યુઝ કરીએ છીએ. ધેન છે સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપ. સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપ આપણે કોઈ બી કોટન સોપ છે એને હોલ્ડ કરવા માટે, ડીપ કરવા માટે એને આપણે હોલ્ડ કરવું છે તો સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપનો આપણે યુઝ કરીએ છીએ. એના પછી આપણે લીધું છે પોવિડીન આયોડિન સોલ્યુશન, સેવલોન સોલ્યુશન અને ગોસ્પીસ લીધા છે વિથ બાઉલ, બીકોઝ કે આપણે જ્યારે બી પેરિનિયલ એરિયાને ક્લીન કરવાનો છે તો એન્ટિસેપ્ટિક સોલ્યુશન અને એનએસથી આપણે એને ક્લીન કરીશું. ઓકે. પેરિનિયલ કેરની અંદર એક ટ્રે થશે, સ્ટરાઇલ ટ્રે યુઝ થશે અને બીજા જે આર્ટિકલ છે જેમ કે ગ્લવ્સ છે, કિડની ટ્રે છે, મેકિન્ટોશ છે, આ પ્રકારના આર્ટિકલ માટે આપણે સ્ટરાઇલ ટ્રે યુઝ કરી શકીએ નહીં. જ્યારે બી આપણે પેરિનિયલ કેર કરવાની છે તો ઇન્ફેક્શન, ક્રોસ ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા માટે આપણે ગ્લવ્સનો યુઝ કરીશું. કિડની ટ્રે કે ડિસ્કાર્ડેડ વેસ્ટ મટીરિયલ અને મેકિન્ટોશ અને લિનન આપણે લઈશું કે જેનાથી આપણે બેડશીટ પર સ્પ્રેડ કરીશું કે જેથી જે બી બોડીની અંદરથી સિક્રેશન બહારની સાઈડ આવે છે તેનાથી બેડશીટ ખરાબ ના થાય. ઓકે. હવે નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીશું પ્રોસિજર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીશું પ્રોસિજર. આપણી પ્રોસિજર છે પેરિનિયલ કેર. તો પેરિનિયલ કેરની અંદર આપણે શું કરીશું, આપણે પેશન્ટને પહેલાં સૌપ્રથમ પ્રોસિજર એક્સપ્લેન કરવાની છે, એટલે કે પ્રિપરેશન ઓફ પેશન્ટ, પછી આવશે પ્રિપરેશન ઓફ એન્વાયરમેન્ટ એન્ડ પ્રિપરેશન ઓફ સેલ્ફ. તો સૌપ્રથમ પ્રિપરેશન ઓફ પેશન્ટની અંદર આપણે શું કરવાનું છે કે આપણું જે પેશન્ટ છે એમની જોડે વાતચીત કરવાની છે કે પેશન્ટને તમારી જોડે કમ્ફર્ટેબલ હોવું જોઈએ કે તમે પેશન્ટ પર પ્રોસિજર કરો છો તો એ ટાઈમે પેશન્ટને તમારા પર ભરોસો હોવો જોઈએ અને પેશન્ટને ટ્રસ્ટ હોવો જોઈએ કે જે બી એના પર પ્રોસિજર કરવામાં આવે છે એ પ્રોપર પ્રાઇવસીવાળી અને સિક્યોર છે. તો સૌપ્રથમ આપણે પેશન્ટ જોડે જઈશું તો શું કરીશું, પહેલાં પેશન્ટ જોડે વાતચીત કરીશું. તો આપણે કહીશું, નમસ્તે, કેમ છો, હું છું તમારી નર્સ અને આજે તમારા પર પેરિનિયલ કેર પ્રોસિજર કરવાની છે. પેરિનિયલ કેર પ્રોસિજર કેમ કરવાની છે કે જો કોઈ ડિસ્ચાર્જ હોય કે કોઈ ઇન્ફેક્શન લાગેલું હોય કાં તો એ ફિઝિયોટોમી આપેલું હશે, કોઈ પ્રેગ્નન્ટ લેડી હશે તો એ ટાઈમે પેશન્ટને જો વેજાઇનલ કોઈ ડિસ્ચાર્જ છે તો એ ટાઈમે પેરિનિયલ કેર આપવામાં આવે છે. તો હવે શું કરીશું આપણે કે પેશન્ટને પ્રાઇવસી પ્રોવાઈડ કરીશું. પ્રાઇવસી પ્રોવાઈડ કરવા માટે કેમ જરૂરી છે, તો પેશન્ટને સિક્યોર ફીલ થવું જોઈએ અને સેફટી ફીલ થવી જોઈએ. ધેન નેક્સ્ટ સ્ટેપ આવશે કે પ્રિપરેશન ફોર સેલ્ફ, એટલે કે આપણે કોઈ બી પ્રોસિજર ચાલુ કરીએ છીએ તે પહેલાં આપણે શું કરવું પડશે, તો હેન્ડ વોશિંગ કરવા પડશે. તો આપણે પહેલાં હેન્ડ વોશિંગ કરીશું, ધેન ગ્લવ્સ વિયર કરીશું.
તો વિદ્યાર્થી મિત્રો, આફ્ટર હેન્ડ વોશિંગ આપણે શું કરીશું? તો ફર્સ્ટ પેશન્ટને આપણે પ્રોસિજર એક્સપ્લેન કરી, દેન હેન્ડ વોશિંગ કર્યા, એના પછી આપણે કરીશું કે મેકિન્ટોશ એપ્લાય કરીશું. મેકિન્ટોશ એપ્લાય કરવાની મેથડ છે કે આપણે એને રોલ કરતા કરતા મેકિન્ટોશ એપ્લાય કરવાનો રહેશે. મેકિન્ટોશ આપણે કેમ એપ્લાય કરીએ છીએ? તો જે બી બેડશીટ છે પેશન્ટને તે ખરાબ ના થાય એ માટે આપણે મેકિન્ટોશ એપ્લાય કરીએ છીએ. ધેન મેકિન્ટોશ એપ્લાય કર્યા પછી શું કરીશું કે હવે આપણે જે પ્રોસિજર કરવાની છે પેશન્ટના પેરિનિયલ એરિયાની અંદર કરવાની છે. તેથી આપણે દરેક સ્ટરાઇલ ટેકનિક મેન્ટેન કરવી પડશે. તો એના માટે હવે ફરીથી આપણે હેન્ડ વોશિંગ કરીશું. ધેન ગ્લવ્સ વેર કર્યા પછી આપણે જે બી પ્રોસિજર છે એ આગળ વધીશું. તો વિદ્યાર્થી મિત્રો, હેન્ડ વોશિંગ કર્યા પછી આપણે ગ્લવ્સ વેર કરીશું. હેન્ડ વોશિંગના સ્ટેપ કયા છે આપણને કમ્પ્લીટ ખબર હોવા જોઈએ. તો મેડિકલ હેન્ડ વોશિંગ આપણે 2 to 3 મિનિટ સુધી કરીએ છીએ. તેના સ્ટેપ છે પામ ટુ પામ, બેક ટુ પામ, ક્રોસ ધી ફિંગર, રબિંગ ટીપ ઓફ ફિંગર, ઇન્ટરલોક ધી ફિંગર, રબિંગ થમ્બ એન્ડ વોશ ધી વ્રિસ્ટ. આ છે હેન્ડ વોશિંગના સ્ટેપ જે આપણે પ્રોપર ફોલો કરવાના છે. ઓકે, ધેન હેન્ડ વોશિંગ કર્યા પછી આપણું જે પેશન્ટ છે એ રેડી છે. હવે આપણે શું કરીશું કે પેશન્ટનો જે બી એને ડોર્સલ રિકમેન્ડેડ પોઝિશન આપીશું. એ પોઝિશન આપણી ફિમેલ છે તો એની અંદર આ પોઝિશન આપીશું. એના પછી શું કરવામાં આવશે? તો સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રોસિજર કરીશું. સૌ પ્રથમ આપણે બોડીનો એટલો જ એરિયા એક્સપોઝ કરવાનો છે કે જેટલા એરિયાની અંદર આપણે પ્રોસિજર કરવાની હોય. ઓકે ઓકે ધેન ફર્સ્ટ આપણે લઈશું સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપ. સ્પંજ હોલ્ડિંગ ફોર્સેપથી આપણે ગોસપીસ લઈ અને ગોસપીસને સેવલોનની અંદર ડીપ કરીશું અને જે ડિસેન્ડિંગ ફોર્સેપ લીધી છે આપણે એને કિડની ટ્રેની અંદર સ્ક્વીઝ કરીશું. ઓકે, ધેન પેરિનિયલની અંદરનો જે એરિયા છે તો એક્સટર્નલ જે એરિયા છે એને આપણે લેસ કન્ટામિનેટેડ ટુ મોર કન્ટામિનેટેડ આપણે એને શું કરીશું? તો ક્લીન કરીશું. ક્લીન કર્યા પછી જે બી કોટન સોપ છે એને આપણે કિડની ટ્રેની અંદર ડિસ્કાર્ડ કરીશું. ધેન ન્યૂ કોટન સોપ લઈશું, એને ડીપ કરીશું સેવલોનની અંદર અને કિડની ટ્રેની અંદર એને સ્ક્વીઝ કરીશું. એન્ડ ધેન અનાધર સાઈડનો જે પાર્ટ છે તેને આપણે ક્લીન કરીશું. ધેન આપણે આર્ટરી ફોર્સેપ છે એનાથી આપણે શું કરીશું? તો જે બી ગોસપીસ છે એનાથી જો એ ફિઝિયોટોમી આપેલી છે પ્રેગ્નન્ટ લેડીને તો જે બી એન્ટિસેપ્ટિક સોલ્યુશન છે એની અંદર ગોસપીસને ડીપ કરી ડિસેન્ડિંગ ફોર્સેપથી સ્ક્વીઝ કરી અને ઇન્ટરનલ જે એરિયા છે એને એનસના એરિયા થ્રુ અપર ટુ લોઅર આપણે એને ક્લીન કરીશું. ક્લીન કર્યા પછી જે ગોસપીસ છે એને શું કરીશું? તો કિડની ટ્રેની અંદર ડિસ્કાર્ડ કરીશું. અને ધેન નેક્સ્ટ લાસ્ટમાં શું કરીશું? તો જે બી નોર્મલ સલાઈન છે એનાથી જે એરિયા છે એને શું કરવામાં આવશે? અપર ટુ લોઅર એને અને મિડલ જે એરિયા છે એને ક્લીન કરવામાં આવશે. એ ક્લીન કર્યા પછી એને કિડની ટ્રેની અંદર ડિસ્કાર્ડ કરવામાં આવશે. ઓકે, ધેન આફ્ટર પેશન્ટને જે બી પ્રાઇવસી પ્રોવાઈડ કરીશું પેશન્ટને અને જે આર્ટિકલ છે તેને રિપ્લેસ કરીશું. હવે પ્રોસિજર કમ્પ્લીટ થયા પછી શું કરીશું આપણે? તો જે પેશન્ટ છે હવે આફ્ટર પ્રોસિજર આપણે પેશન્ટને જે બી જો ક્લોથ રિમૂવ કરેલા છે તો એને આપણે વિયર કરાવવા પડશે. એ પહેલાં જે યુટિલિટી એરિયા છે આપણે ક્લીન કરવો પડશે. તો સૌ પ્રથમ આપણે શું કરીશું? તો જે મેકિન્ટોશ છે વિથ ક્લીનર એને આપણે રિમૂવ કરીશું. જ્યારે બી આપણે આર્ટિકલ રિપ્લેસ કરીએ છીએ એ ટાઈમે આપણે ધ્યાન રાખવાનું છે કે પેશન્ટ ડિસ્ટર્બ ના થાય. અને શું કરીશું? બધું કિડની ટ્રેની અંદર
ડિસ્કાર્ડ કરીશું. દેન પેશન્ટ remove the gloves and discard in the kidney tray. Then provide blanket to the patient. જ્યારે બી આપણે આર્ટિકલ રિપ્લેસ કરીએ છીએ ટાઈમે આપણે ધ્યાન રાખવાનું છે કે પેશન્ટની પ્રાઇવસી સિક્યોર રહે. દેન રિપ્લેસ ધી ઓલ આર્ટિકલ. જે બી આર્ટિકલ છે જે આપણે ઓટોક્લેવ કે સ્ટરાઇલ માટે યુઝ કરવાના છે અને સ્ટરિલાઇઝેશનમાં મોકલીશું અને જે ડિસ્કાર્ડ કરવાના છે એઝ પર BMW જે બી કલર કોડિંગ બેગ છે એની અંદર આપણે શું કરીશું તો ડિસ્કાર્ડ કરીશું. આફ્ટર કમ્પ્લીટ ધ પ્રોસિજર પૂરી થયા પછી શું બધા જે આર્ટિકલ છે આપણે રિપ્લેસ કરી દીધા. એના પછી આપણે શું કરીશું તો જે પ્રાઇવસી પ્રોવાઈડ કરી છે એ કર્ટેન રિમૂવ કરીશું એન્ડ ધેન આપણે જે આપણું પેશન્ટ છે તેને શું આપીશું તો હેલ્થ એજ્યુકેશન આપીશું. હેલ્થ એજ્યુકેશન આપણે શાના રિલેટેડ આપવાનું છે તો જ્યારે બી આપણે પ્રોસિજર કરીએ છીએ તો પેશન્ટને કેર આપીએ છીએ એ ટાઈમે પેશન્ટને આપણે ઓબ્ઝર્વ કરવાનું છે કે પેશન્ટને કયા ટાઈપના હેલ્થ એજ્યુકેશનની કયા ટોપિક પર હેલ્થ એજ્યુકેશનની જરૂર છે. તો પેશન્ટને આપણે આપી છે પેરિનિયલ કેર તો પેશન્ટને આપણે હેલ્થ એજ્યુકેશન આપીશું કે જ્યારે બી યુરિન પાસ કરો છો તો એ ટાઈમે શું કરીશું તો જે વજાઇનલ એરિયા છે તેને કમ્પ્લીટલી ક્લીન કરવું એટલે કે શું કે જ્યારે બી યુરિન પાસ કરો ત્યારે અને જ્યારે માસિક દરમિયાન જે વજાઇનલ એરિયા છે તેને કમ્પ્લીટલી ક્લીન કરવો. હૂંફાળું પાણી યુઝ કરી શકાય છે. બીજું કે જે બી કપડાં પહેરે છે પેશન્ટ એ સ્વચ્છ અને સુતરાઉ કપડાં હોવા જોઈએ અને જ્યારે બી પેશન્ટને ડેલી જે હાઇજીન મેન્ટેન કરે છે એની અંદર પેશન્ટને કહેવાનું કે સ્વચ્છ એકદમ સિમ્પલ જે સાબુ આવે છે એનાથી કાં તો જે બી ક્લિનિંગ કરે છે પેશન્ટે શું હોવું જોઈએ તો વધારે પડતું એ પાણી એની જો વજાઇનલ એરિયા છે તો એની અંદર કોઈ એવા પ્રકારનું કેમિકલ યુઝ ના કરવું જોઈએ કે જેનાથી ઇન્ફેક્શન સ્પ્રેડ થાય. આ પ્રકારના આપણે હેલ્થ એજ્યુકેશન પેશન્ટને આપી શકીએ છીએ. થેન્ક યુ.